કોરોનાએ ગુજરાતના મધ્યમ વર્ગને સૌથી વધારે અસર કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે એક સર્વે કર્યો છે, જેમાં ફલિત થયું છે કે કોરોના સૌથી વધારે મધ્યમ વર્ગના લોકોને થયો છે. સમૃદ્ધિ સાથે વધેલી ખાનપાનની આદત અને મહત્વાકાંક્ષાઓના કારણે મધ્યમ વર્ગે નવા રોગોને આમંત્રણ આપ્યું. ગુજરાતના આ સૌથી પહેલા મનોવિજ્ઞાની સર્વે કરનારા ડોક્ટર યોગેશ જોગસણ આપણી સાથે જોડાયા છે. એમની સાથે કેટલીક ચર્ચા કરીએ. યોગેશભાઈ, સ્વાગત છે અમારા શોમાં. સૌથી પહેલા તો આ જે સર્વે આપે કર્યો છે, મનોવિજ્ઞાન ભવને જે સર્વે કર્યો છે, એમાં શું ફલિત થતું દેખાય છે? કારણ કે હાલ ખૂબ સ્થિતિ વિકટ છે અને આ સ્થિતિની સામે સૌ કોઈ ઝઝૂમી રહ્યું છે. ત્યારે આપના સર્વેમાં શું ફલિત થયું છે? સૌથી પહેલા તો શું કહેવા માંગશો આ સર્વેને ઉપર અમારા દર્શકોને? દર્શક મિત્રોને હું ખાસ એ કહેવા માંગીશ કે મનોવિજ્ઞાન ભવને આજે સર્વે કર્યો છે. સર્વેની અંદર ચોખ્ખું ઉડીને આંખે વળગે એવી બાબતો એ કેટલીક જોવા મળેલી છે અને એ બાબતોની અંદર ખાસ કરીને એ જોવા મળ્યું કે જે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો જે છે એ ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને કોરોનાનું સંક્રમણ સૌથી વધારે થયું હોય આ સર્વેની અંદર દેખાઈ આવે છે. અને એની પાછળની કઈ અસરો છે એ પણ આ સર્વેની અંદર અમે જોયેલું છે. તેમાં ખાસ કરીને જે આપણી ખાનપાનની રીતો છે એ ખાનપાનની રીતોની અંદર જે આપણે જંક ફૂડ પાછળ જે હળ્યા છીએ એની અસરો, એટલે કે એને કારણે જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જે છે સિસ્ટમ ઉપર બહુ મોટી અસરો જોવા મળેલી છે અને એને કારણે ઉચ્ચ મધ્યમ વર્ગના જે લોકો છે એ લોકોની અંદર કોરોનાનું સંક્રમણ ને એ સિવાયના પણ સંક્રમણોનું જે પ્રમાણ જે છે એ વધારે જોવા મળ્યું છે. આપણી રહેણી સહેણી અને ખાસ કરીને આપણી જીવનશૈલી જે છે એ બદલવાની વાત એ અત્યારે ખાસ એ જરૂરી છે. મનોવિજ્ઞાનના એક અધ્યાપક તરીકે અને આપણી હિન્દી સંસ્કૃતિના એક વાહક તરીકે મને કહેવાનું પણ મન થાય છે કે આપણી જે મૂળભૂત સંસ્કૃતિને આધારે આપણી જે જીવનશૈલી હતી એ જીવનશૈલીને જો આપણે હાલના સમયે ખૂબ સારી રીતે જો અપનાવી લઈએ તો આ કોરોના જેવી કોઈ પણ મહામારી આપણને કોઈ રીતે હરાવી શકે નહીં, આપણને કોઈ અસર ન કરી શકે. એટલે કે આ સર્વેનું મોટું તારણ આપણે કહી શકીએ કે આપણી જીવનશૈલી એ જ આપણને આ પ્રકારના રોગ પાછળ નોતર્યા છે અથવા તો આ પ્રકારના રોગ એ આપણને મોકલ્યા છે. આપણી જીવનશૈલીમાં સુધારો કરવો એ ખૂબ જ આવશ્યક છે. યોગેશભાઈ, આપને લાગે છે કે કોરોના થવા પાછળ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે અથવા તો કારણ પણ જોવા મળ્યું છે? કારણ કે જે આપણે સર્વે કર્યો, કેટલાક સવાલો પણ આપે જેના પર સર્વે કર્યો છે એમને પૂછ્યા છે, તો આપ માનો છો કે કોરોના પાછળ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે એટલા થવા પાછળ? જી જી હા, કારણ કે આપણું મન જે છે ને સાહેબ, હું અવારનવાર કહેતો આવ્યો છું કે આપણું મન જે છે આપણા શરીરનું રાજા છે. આપણું મન જેનો સ્વીકાર કરશે એનું તન પણ સ્વીકાર કરશે, આપણું શરીર સ્વીકાર કરશે. અમને આવતા ફોન કોલ્સ અથવા તો અમે જે કાઉન્સેલિંગ કરીએ છીએ, કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળે છે કે એક વિદ્યાર્થીનો એવો ફોન આવ્યો કે જે નર્સિંગની અંદર છે કે એને એવું થયું કે સતત ટીવીની અંદર અથવા તો એને નર્સિંગનું કામ કરવું હતું, સતત રોગીઓ વચ્ચે એક કામ કરતો હતો અને એને એવું થયું કે મને કોરોના થશે તો એ જ રાત્રે એને તાવ આવ્યો અને બીજે કે ત્રીજે દિવસે એને જ્યારે પોતે એ ટેસ્ટ કરાવ્યું ત્યારે એની અંદર પણ કોરોના પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા હતા. એટલે શરૂઆતમાં તો આપણને લાગ્યું કે ભાઈ એ નર્સિંગનું કામ કરતો તો સીધી જ રીતે એ દર્દીના સંપર્કમાં આવતો હોય એટલે નથી. પણ એની સાથે એનાથી રિસ્ક ભર્યું કામ બીજા ઘણા બધા કરતા હતા કે જેઓ માનસિક રીતે આ રીતે ડર્યા નહોતા. એને આવી કોઈ પણ પ્રકારની અસરો જે છે એ નહોતી જોવા મળીને એને કોરોનાની અસર પણ નહોતી. એટલે માનસિકતા જે છે એ પણ ઘણા અંશે કોરોનાને નોતરે છે. કેટલા બધા એવા ઉદાહરણો છે અને એ ઉદાહરણો એ કહે છે કે આપણી માનસિકતા જો મજબૂત હશે તો કોરોના જેવી બીજી કોઈ પણ બીમારી જે છે એ આપણી પાસે ક્યારેય આવી ન શકે. એટલે માનસિક રીતે મજબૂત રહેવું એ હાલની પરિસ્થિતિની અંદર ખૂબ જ જરૂરી છે અને એ માટે જુદા જુદા પ્રકારના ઘણા બધા નુસ્ખાઓ જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણું ધ્યાન ડાયવર્ટ કરી શકીએ, આપણે યોગ અને કસરત કરી શકીએ, આપણે ગમતા ફિલ્મો જોઈ શકીએ, આપણે ગમતા ફિલ્મના ગીતો ગાઈ શકીએ, સાંભળી શકીએ. ઘણું બધું આપણે એવું કરી શકીએ કે જે આપણને કોરોનાના વિચાર કે કોરોના સંદર્ભે એ આપણે વધારે મજબૂર ન બનીએ એવી બાબતો એ બની શકે. તો આ બધી બાબતો કે આ બધી એક્ટિવિટી કરવાથી એ ખાસ કરીને આપણું મન જે મજબૂત રહેતું હોય છે. એટલે મન જો હારી ગયું તો કોરોના હાવી થવાનો છે એ 100%ની વાત છે. હું આત્મશ્લાઘા નથી કરતો પણ હું મારા પરિવારની, મારા ફાધરની જ વાત કરું સાહેબ કે એમને 72
એ ઓક્સિજન થઈ ગયું હતું અને એમણે પોતે એવું વિચાર્યું કે ભાઈ મને કોરોના ન હોય ને આ તો કે ઠીક છે, મને કે શ્વાસની તકલીફ થોડી ઘણી પહેલા હતી ને ત્યારે છે. સાહેબ એ આજે હાલતા ચાલતા 8 દિવસ પહેલા મને પોતાને ચિંતા હતી અને આજે હાલતા ચાલતા ઘરનું નાનું મોટું કામ, આંગણામાં લટાર માર્યું, આ બધું કરે છે. એટલે મન મજબૂત હોય છે તો કોરોના એનાથી દૂર ભાગતો હોય છે, એ બહુ સ્વાભાવિક છે. યોગેશભાઈ, જે સવાલનો આપે જવાબ આપ્યો એમાંથી જે એક સવાલ ઉપસ્થિત થાય છે કે હાલની સ્થિતિમાં આપ જાણો છો કે ઘણા બધા લોકો, હજારો લાખો લોકો છે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે અથવા તો ઓળખીતામાં કદાચ આવા સમાચાર સાંભળ્યા છે દૂરના સંબંધીઓમાં. આવા લોકોમાં કોરોનાની એક બીક પેસી જાય છે, આપ પણ સમજો છો. તો આવા સમયે કે જ્યારે પરિવારમાં આઘાતનો સમય હોય અથવા તો આઘાતની ક્ષણો હોય, તેવા સમયે મનને કઈ રીતે મજબૂત રાખવું અથવા તો કઈ રીતે રાખી શકાય? ખાસ કરીને સ્ટ્રેસ રિલીઝ કરવા માટેની મનોવિજ્ઞાનમાં અંદર 2 ટેકનિક છે અને એમાં સ્ટ્રેસ રિલીઝ માટેની એક ટેકનિક, જે આ 2 ટેકનિક છે, મને પહેલી બાબત જે છે એ તો પરિસ્થિતિની સામે પહેલા તો લડી લેવાનું. એટલે કોઈ પણ સ્થિતિ હોય આપણી સામે, એ સ્થિતિનો મુકાબલો કરવાનો. એટલે કે માની લો કે પરિવારના સભ્ય કોઈ બીમાર છે તો એને સાજા કરવા માટે બનતા આપણા બધા પ્રયત્ન એ કરી લેવાના. આ કરી લીધા પછી માની લો કે પરિણામ એનાથી વિપરીત આવ્યું છે તો વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેવો એ પણ સ્ટ્રેસને ઓછો કરે છે. આપણે જ્યારે કલ્પનામાં રાચીએ છીએ ત્યારે આપણનો સ્ટ્રેસ જે છે સૌથી વધારે આવતો હશે. આપણે સ્વીકારી જ લઈએ, હું જેવું સ્વીકારી લઉં કે મારા સ્વજન જે છે હવે આ દુનિયામાં નથી રહ્યા અને એમાં હું કશું કરી શકું એમ નથી. જો મારાથી કંઈ થઈ શકતું હોય ને મેં ન કર્યું હોય તો આત્મજ્ઞાની થાય, આપણને પેલું ઓલું લાગે કે ભાઈ આ મેં મારા પ્રયત્ન ન કર્યા. પણ આપણે બધા પ્રયત્ન કર્યા છે અને પ્રયત્ન કર્યા પછી પણ જે સ્થિતિ જે છે સ્થિતિમાં આપણો કશો દોષ નથી, ત્યારે આપણે સ્વદોષ દેવાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈએ છીએ, ત્યારે ક્યારેય આઘાત લાગતો નથી. મેં ઘણા બધા એવા લોકોને જોયા છે કે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હોવા છતાં પણ એ મન મજબૂત રાખીને એ જીવ્યા છે અને અમે એને ઘણી વખત સપોર્ટ પણ કર્યો. હું મારા મનોવિજ્ઞાન ભવનના જ મારા જ સાથીદાર, મારા જ અધ્યાપકોની વાત કરું તો મારા અધ્યાપક ડૉક્ટર ધારાબેન દોશી અને ડૉક્ટર ડિમ્પલબેન રામાણી, ધારાબેનના મધર જે છે આઈસીયુની અંદર છેલ્લા 10 દિવસથી હતા. આઈસીયુની અંદર હોવા છતાં પણ ધારાબેન એ કાઉન્સેલિંગનું કામ એ લગાતાર ઘરે બેઠા બેઠા અને ઓફિસે આવીને પણ કરતા હતા. એમને જ્યારે મેં વાત કરી કે બેન તું તમને ચિંતા થાય છે સાહેબ, મમ્મી બીમાર છે એની, પણ આપણે તો મનોવિજ્ઞાન આપણે પોતે ભણાવીએ છીએ, આપણે પોતે આ ટેકનિક બીજાને શીખવીએ છીએ, તો એ હું કેમ ને જે થવાનું છે, જે થયું છે એમાં મારો કશો દોષ નથી ને મારા પ્રયત્નો એળે ગયા એવું કશું નથી. મેં બધા પ્રયત્ન મારા મધર માટે મેં કર્યા છે. હવે કુદરતે એને જીવાડશે તો ઠીક છે, નહીંતર વાસ્તવિક પરિસ્થિતિને હું સ્વીકારી લઈશ. તો વાસ્તવિકતાને સ્વીકારી લેવાથી માનસિકતા આપણી મજબૂત બને છે અને આ વાસ્તવિકતાનો સ્વીકાર જે છે એ કરવો ખૂબ જરૂરી છે. જો વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈએ તો આપણું મન એ નબળું પડતું નથી, એ પરિસ્થિતિની સામે ટકી શકે છે. બિલકુલ. મનોવિજ્ઞાન ભવને જે આ ટેસ્ટ કર્યો છે, જે સર્વે કર્યો છે, 720 લોકોને પસંદ કરવામાં આવ્યા. સર્વેની થોડી જાણકારી પર લેવી છે યોગેશભાઈ આપની પાસેથી. તો સૌથી પહેલા તો આ 720 લોકોને આપે કઈ ક્રાઇટેરિયા પ્રમાણે પસંદ કર્યા અથવા તો શું કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પસંદ કર્યા, સવાલો પૂછવા માટે તૈયાર કર્યા? છેલ્લા સાહેબ અમે 1.25 વર્ષથી કાઉન્સેલિંગનું કામ કરીએ છીએ. એમાં પોઝિટિવ પેશન્ટની વચ્ચે પણ જઈએ છીએ, ટેલિફોનિક પણ કરીએ છીએ. એમાં ખાસ કરીને અમે મારી પીએચડીની વિદ્યાર્થીની નિમિષા પડારિયાએ અને એક મને સુઝાવ આપ્યો, મને કે સર આવું આપણે કરી શકીએ. મેં તો શું તો કે આમાં આપણે એને આર્થિક બાબતો, એની સામાજિક બાબતોની સાથે આપણે આ કરીએ. મેં તો હા કરી શકાય. અને પછી અમે એનું ખાસ કરીને એની ટેલિફોનિક વાતચીતમાં અમારા કેટલાક જે 10 જેટલા પ્રશ્નો હતા એ પ્રશ્ન અમે એને વાતચીતની અંદર પૂછતા કાઉન્સેલિંગ દરમિયાન, અને એ રીતે સાથે એ પણ પૂછી લીધા કે તમારી આર્થિક પરિસ્થિતિ કેવા પ્રકારની, સામાજિક પરિસ્થિતિ કેવા પ્રકારની છે. એમાં ખાસ કરીને અમે જોયું તો લગભગ જે નિમ્ન સમાજ જે છે, જેને આપણે સ્લમ વિસ્તાર કહીએ છીએ, એ પ્રકારના લોકો જે છે લગભગ 4.25% જેટલા જ એ સંક્રમિત અમારા જે ડેટા છે 720ની અંદર એ થયેલા છે. ત્યારથી જે એનાથી જો મધ્યમ વર્ગ જે છે એ એનાથી થોડા વધારે થયા છે. જે ઉચ્ચ મધ્યમ વર્ગ જે છે, તમારી અને મારી જેવા જે ઉચ્ચ મધ્યમ વર્ગની અંદર જે આવે છે, એ સૌથી વધારે પ્રભાવિત થયા છે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એ થાય છે કે કહેવત છે આપણે ત્યાં કે જાણે તે તાણે.
મારા દાદીમાં આ કહેવત કહેતા, તો જાણે તે તાણે એટલે કે સૌથી વધારે જો નેટ ઉપર કે ટીવી ઉપર કે બીજે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે કોરોના અને કોરોનાની બીમારીનું સર્ચિંગ કરતા લોકો જો કોઈ હોય તો એ છે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો. એટલે એ લોકોની અંદર સતત સર્ચિંગને કારણે કેટલીક માનસિકતા બંધાઈ જતી હોય છે. અને આ સર્વે અમે જે કર્યો છે એ સર્વેની અંદર અમે ઘણા બધા લોકોને પૂછપરછ કરી, એટલે 720 લોકોને અમે અલગ તારવ્યા હતા, કારણ કે બીજી બધી કેટેગરી જે છે એ કેટેગરીને અમે એમાં નહોતી રાખી, સાથે સ્ત્રી પુરુષને એવો વિભાગ પણ નહોતો કર્યો, અર્બન રૂરલ એ વિભાગ પણ નહોતો કર્યો, પણ માત્ર અમારું આ જ એક હતું કે ભાઈ નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જે છે આ લોકોની અંદર સૌથી વધારે સંક્રમણની અસર ક્યાં જોવા મળેલી છે. તો એની અંદર સૌથી વધારે જે ઉચ્ચ મધ્યમ વર્ગ જે છે એની અંદર અને મધ્યમ વર્ગ છે એની અંદર એવું કોરોનાનું સંક્રમણ એ વધારે જોવા મળેલું છે. અને નિમ્ન વર્ગના જે લોકો છે ત્યાં કોરોનાનું સંક્રમણ એ સૌથી ઓછું એ જોઈ શકાય એવું અમારું આ પરિણામ એ દર્શાવે છે. યોગેશભાઈ, શું કારણ આપ માનો છો મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમ વર્ગમાં સૌથી વધારે કોરોના, એટલે આપના સર્વે પ્રમાણે એટલીસ્ટ એપ્રોક્સ 70% જેટલો લોકો સંક્રમિત જે થયા છે ઉચ્ચતર મધ્યમ વર્ગ અથવા તો મધ્યમ વર્ગના છે? શું કારણ માનો છો? રહેણી કહેણી, જીવનશૈલી કારણ માનો છો? શું આપ આ સર્વેમાં શું સામે આવ્યું? સરસ તમે આ પ્રશ્ન કર્યો. હું અમસ્તો આ પ્રશ્નનો જવાબ હું આપવાનો જ હતો, સામેથી જ કહેવાનો હતો કે આનું મૂળભૂત કારણ જે છે ને સાહેબ, જે મેં વચ્ચે કહેવત કીધી એ પ્રમાણે જાણે તે તાણે, સૌથી વધારે લોકો જે વધારે ને વધારે જે જાણવાની કોશિશ કરે છે એ છે ઉચ્ચ મધ્યમ વર્ગ. વધારે ને વધારે એના વિશેની જાણકારી, એના વિશેની બાબતો ભેગી કરવાથી આપણું મન જે છે એને મન એ પ્રકારનું છે સાહેબ કે એ જેવું જોશે, જેવું સમજશે, જેવું જાણશે એ પ્રકારની બાબતો જે છે એના ઓટોમેટિક મગજની અંદર સંગ્રહિત થશે અને ક્યાંક ને ક્યાંક અજ્ઞાત રીતે આપણા શરીરને એ આજ્ઞા આપશે કે આ પ્રકારના લક્ષણો તને નથી ને. તો એ નથી ને કરતા કરતા પેલો હિન્દી ફિલ્મના ગીતની જેમ નાના કરતા પ્યાર થઈ જાય એની જેમ એ નાના કરતા એ ક્યાંક ને ક્યાંક સંક્રમિત. એટલે જીવનશૈલી અને વિચારશૈલી આ બે બાબત જે છે એ સૌથી વધારે અસર કરે છે. અમે જે આ સર્વે કર્યો ત્યારે કેટલાક લોકોને મૌખિક પ્રશ્ન પણ પૂછેલા છે, એમાંથી ખાસ કરીને નિમ્ન વર્ગના અને મધ્યમ વર્ગના લોકો જે છે, મધ્યમ વર્ગના લોકો, એ લોકોને પ્રશ્ન કરતા ત્યારે એ લોકો કહેતા કે અમારી પાસે એવો સમય જ નથી, રોટલો અમારો દિવસ દરમિયાન અમારે સાંજે ભૂખ્યા સૂઈએ ને એ માટે અમારે કામ કરવાનું હોય છે અને કામની અંદર અમારી પાસે એવો સમય હોતો નથી કે અમે કંઈ ટેસ્ટ કરાવીએ, અમે ક્યાંય જઈએ, અમે કોઈ દવા વિશે જાણીએ, અમે આ કરીએ તે કરીએ. અમારી પાસે એવો કોઈ પણ પ્રકારનો સમય નથી અને અમે એના વિશે વિચારતા પણ નથી કે અમને થાય. અમે ધૂળ અને માટીમાં રહેનારા છીએ, અમને કોઈ અસર ન કરે એવી અમને ખબર છે અને અમને એક શ્રદ્ધા છે અમારા ઈશ્વર ઉપર. એ લોકોના આ પ્રકારના જવાબો હતા. અને સાથે આપણે એ પણ જોઈએ છીએ કે જે લોકો રફ અને ટફ જીવન જીવે છે, અમારા સર્વેનું છેલ્લું પરિણામ પણ અમે એ જ આપ્યું છે કે રફ અને ટફ જીવન જીવે છે એનું શરીર પણ હેબિચ્યુઅલ થઈ જાય છે. આપણે જુદા જુદા પ્રકારના મિનરલ વોટર્સથી માંડીને એ જુદા જુદા પ્રકારના શુદ્ધ ખોરાકો લેવાને જે પ્રયત્ન કરીએ છીએ, તો એ બધાને કારણે આપણી હોજરીની અંદર જે રસરાઓ જે જરે છે એ રસરાઓનું પ્રમાણ જે છે એ જે ખોરાક આવ્યો છે કેવા પ્રકારનો આવ્યો છે એને આધારે હોય છે. તો એ રસરાઓનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક ઘટતું હોય છે, એને કારણે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર પણ અસર થતી હોય છે. આ શારીરિક રીતે પણ છે અને માનસિક રીતે પણ છે. તો આ લોકોની પાસે, એટલે કે જે નિમ્ન વર્ગના છે એ લોકોની પાસે આવા કોઈ સાધનો નથી, કોઈ વિચાર નથી એની પાસે એ પાણી શુદ્ધ કરવા માટેના કોઈ આરો મશીનો કે કોઈ પણ પ્રકારની બાબતો. તો એને કારણે એનું શરીર જે છે શરીર ટેવાઈ જાય છે અને સાથે સાથે એનું મન પણ એ મજબૂત એટલા માટે રહે છે કે એને ચિંતા એ આવતીકાલે શું કમાશું, શું જમશું એની હોય છે. એટલે બીજી કોઈ પણ પ્રકારની ચિંતા એ કરતા નથી અને એટલે એને કારણે એનું મન મજબૂત રહેતું હોય છે. બિલકુલ. યોગેશભાઈ, બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આગળ પણ આહાર, ખોરાકને લઈને પણ આપણી પાસે માહિતી લેવી છે, કારણ કે જીવનશૈલી અને ખોરાક આહારની જ્યારે વાત થતી હોય, મિનરલ્સ, વિટામિન્સની, જેમાં મધ્યમ વર્ગ વધુ ધ્યાન આપે છે, એની પણ માહિતી લઈશું એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. ડોક્ટર યોગેશ આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, આપણી પાસેથી હવે એ સમજવું છે કે અમારા દર્શકોને શું શીખ લેવી જોઈએ, કારણ કે માની લઈએ કે એવા પણ દર્શકો છે જે કોરોનાથી સાજા થયા છે
અને એવા પણ છે જે કોરોનાથી બચી રહ્યા છે અથવા તો હજુ સંક્રમિત નથી થયા, એવા લોકોને આપ શું સંદેશ આપશો? શું ફેરફાર કરવાની જરૂર છે? શું ધ્યાન રાખવાની જરૂર છે? પહેલા તો જીવનશૈલી આપણી જે એમાં ફેરફાર કરવાની ખાસ જરૂર છે. જે ખાસ કરીને નવી પેઢી જે છે એ મોડે સુધી જાગવું અને મોડે સવારે મોડે એ ઉઠવું, આ બે પ્રક્રિયા જે છે એને કારણે શું થાય તો કે આખા શરીરની આપણી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર ફરક આવે છે. ખાસ કરીને મનોવિજ્ઞાનની અંદર જેને ઊંઘની વિકૃતિ કહી શકાય, સ્લીપિંગ ડિસઓર્ડર, એ સ્લીપિંગ ડિસઓર્ડરની મુખ્ય બાબતો જો હોય તો એ છે કે મોડે સુધી જાગવાને કારણે એક સ્લીપિંગ ડિસઓર્ડર થાય છે. અને આ સ્લીપિંગ ડિસઓર્ડરને કારણે એ બીજી ખાવાની વિકૃતિ આવે છે, કારણ કે આપણે સમયે એ જ્યારે સૂતા નથી એને કારણે આખી સાયકલ આપણી જે છે શરીરની એ બદલાઈ જતી હોય છે, ને એને કારણે ખાવાની વિકૃતિ આવે છે કે જેને આપણે ઇટિંગ ડિસઓર્ડર કહી શકાય. તો એ પણ બે પ્રકારના હોય છે, એક વધારે પડતું ખાઈ લેવું અને એક સાવ ઓછું ખાવું. તો આખી આપણી જે જીવનશૈલીને કારણે એ આપણા બે પ્રકારના રોગ, એક સ્લીપિંગ ડિસઓર્ડર અને ઇટિંગ ડિસઓર્ડર, એ ન આવે માટે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીએ. આપણે વ્યવસ્થિત આપણું ઇન્ડિયન ફૂડ જે છે એ ઇન્ડિયન ફૂડ એ આપણે જમીએ, જેથી કરીને આપણી આબોહવા પ્રમાણેનું આપણું જે ફૂડ છે એ ફૂડની એક એનર્જી છે એ આપણા શરીરને મળતી રહે અને એ રીતે આપણે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહીએ છીએ. જ્યારે આપણે બાહ્ય ફૂડ ખાઈએ છીએ અથવા તો આપણે જેને આપણે પીઝા, નાન, તેન, જેને જંક ફૂડ કહીએ છીએ, એ બધું ખાઈએ છીએ, જે મૂળભૂત આપણું ભારતીય ખોરાક નથી. તો આને કારણે શું થશે તો કે આને કારણે આપણા શરીરને એક બર્ડન આવશે, વધારે પડતી એક કેલરી આવશે અને એના કારણે સ્થૂળતા પણ આવે છે, સુસ્તી પણ આવે છે. તો આખી આપણી અને એની અસરો માનસિક પણ થાય છે, કારણ કે કેટલાક જે ઈસ્ટને અને કેટલાક રસાયણો જેમાં આવતા હોય છે, એ રસાયણોના કારણે આપણે આખી ડોપામાઇન જે ક્રિયાઓ જે છે જે મગજની સાથે સંકળાયેલી છે, ડોપામાઇન ક્રિયાઓ ઉપર એની અસર થતી હોય છે ને એને કારણે આખા રસરાવની અંદર શરીરની ક્રિયાઓ, આપણા વિચારો, આ બધા પર અસર પડતી હોય છે. તો પહેલાં તો સૌથી પહેલાં હું આપણા દરેક દર્શકોને, આપણા દરેક ભારતીયોને કહીશ કે આપણી ભારતીય પરંપરા પ્રમાણેની આપણી જે મૂળભૂત કલ્ચર પ્રમાણેનું આપણું જે જીવન જે છે, આપણી જે જીવનશૈલી છે, એ શૈલીનો હાલની અંદર ખાસ ઉપયોગ કરવો એ રહ્યો. કોરોના કાળની અંદર જો આપણે ભારતીય જીવનશૈલી પ્રમાણે જો આપણે જીવશું તો મને એવું લાગે છે કે કોરોનાથી 100 યોજન દૂર રહેશે. જોડાયેલા રહેશો યોગેશભાઈ. બ્રેક માટે રોકાઈને બ્રેક બાદ આગળ પણ યોગેશભાઈ સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. વેલકમ બેક. યોગેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. યોગેશભાઈ, ખૂબ જ ટૂંકમાં આપણી પાસેથી એ જાણવા માંગીશું કે એક તરફ ભયાવહ વાતાવરણ છે, કોરોનાથી સૌ કોઈ ચિંતિત છે, આવા સમયે ખુદને કઈ રીતે માનસિક રીતે સ્વસ્થ રાખી શકાય, મજબૂત રાખી શકાય, જેથી કરીને સંક્રમણથી પણ દૂર રહી શકીએ અને સાથોસાથ સ્થિતિનો પણ સામનો કરી શકીએ? માનસિક રીતે પહેલા તો ખાસ સ્વસ્થ રહેવા માટે ખોટા વિચારો ન કરવા અને ખોટા વિચારોને કાબૂમાં રાખવા માટે એ કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં સતત આપણે વ્યસ્ત રહેવું. અને એ પ્રવૃત્તિ ખાસ કરીને ઘરે બેસીને જો થઈ શકતી હોય તો સૌથી વધારે સારું. કેટલાક એવું કહે છે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી, તો એ પોતાના જે જૂના કેટલાક આલ્બમ છે, જૂની કેટલીક બાબતો છે, જૂની જે ઘટનાઓ બની ગઈ છે, જૂના કેટલાક પોતાના લખેલા ગ્રંથો હોય કે કેટલીક યાદીઓ હોય, ડાયરી હોય, આ બધું ખોલીને બેસવાથી, જૂની બાબતો તાજી થવાથી એ ખોટા વિચારો નથી આવતા. અને બીજું, ખાસ કરીને સંક્રમણથી બચવા માટે બસ જે સરકારી ગાઈડલાઈન છે એ પ્રમાણે માસ્ક પહેરો, બહારે જાઓ તો સેનેટાઈઝ થાવ અને બીજાથી એ દૂર રહી અને નમસ્કાર ઇન્ડિયન પ્રમાણે દૂરથી નમસ્કાર કરી અને જો આપણે રહીશું તો 100% એ સંક્રમણથી બચી જઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર યોગેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, મનોવૈજ્ઞાનિક પણ ઘણા બધા કારણો છે, સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ. હવે જુઓ મહામંથન, વીટીવીના એડિટર ઈસુદાન ગઢવી સાથે.